આપણી દરેક પદ્ધતિમાં વિજ્ઞાન છે. આજે આપણે ત્યાં સૂતક, વર્ધી, માસિક ધર્મ બધું પાળવાનું છોડી દીધું. આપણી લાઈફસ્ટાઈલ પર અમેરિકા, જર્મનીમાં, યુરોપના દેશોમાં રિસર્ચ થાય છે, સંશોધન થાય છે. કે યુએસએમાં એક દવા બનાવતી મેડિકલ ફાર્માસ્યુટિકલ કંપનીમાં પ્રયોગ કરવામાં આવ્યો કે આ ભારતમાં મહિલાઓ રજસ્વલા ધર્મ કેમ પાળે છે, માસિક કેમ પાળે છે, એની પાછળ શું રીઝન છે. એક રૂમની અંદર 4 બહેનો જે માસિકની અવસ્થામાં હતી એમના હાથે શીશીમાં કેપ્સ્યુલ ભરાવી સીલ કરવામાં આવી, અને બીજા રૂમમાં 4 બહેનો પવિત્ર અવસ્થામાં હતી એમના હાથે કેપ્સ્યુલ ભરાવી સીલ કરી 20 દિવસ પછી બંને શીશીના ઢાંકણા ખોલ્યા તો માસિક વાળા બહેનોના હાથે જે કેપ્સ્યુલ ભરાવી એમાં રીસરની ફૂગ લાગી ગઈ હતી, બધી બગડી ગઈ, અને પેલી બીજી કેપ્સ્યુલને કાંઈ ના થયું. જેમ ગ્રહણમાં વાતાવરણમાં અસર થાય એમ માસિકના સમયમાં શરીરમાં અસર થાય છે. તમે જો માઇન્ડ ડિપ્રેસ થઈ જતું હોય, થાક લાગે, કામ કરવાનો ઉત્સાહ ન હોય, આખી નેગેટિવિટી આવે, અને એ સમયમાં આપણે કોઈને સ્પર્શ કરીએ તો આપણી નેગેટિવ ઉર્જા બીજાને પણ પ્રવેશે. રજસ્વલા સ્ત્રીનો પડછાયો સર્પ પર પડે તો સર્પ પણ જડ થઈ જાય, ચાલી ના શકે. રજસ્વલા સ્ત્રીનો પડછાયો તુલસીના છોડ પર પડે તો તુલસીનો છોડ પણ ગરમાઈ જાય. તમે પ્રયોગ કરજો, કોઈ વ્યક્તિને ઘાવ લાગ્યો હોય એને માસિક વાળી સ્ત્રીનો સ્પર્શ થાય તો ઘાવ રૂજાય નહીં, ઘાવ પાકે છે. એટલા માટે 4 દિવસ પાડવાના કયા છે. આ બધું આપણે લોકોએ છોડી દીધું આજે, અને એટલા માટે આખી લાઈફ બગડી છે. દરેક ક્રિયામાં સાયન્સ છે. તિલક કરીએ છીએ, ચરણામૃત લઈએ છીએ, નામ સ્મરણ કરીએ છીએ. પ્રસંગ નીકળ્યો તો કેમ કે આજના સમયમાં આપણા બાળકોને આ સમજાવવું બહુ જરૂરી છે, કારણ કે દરેક વસ્તુમાં એમને ક્વેશ્ચન છે, વાય, શા માટે. અને તમને સમજણ હોય તો તમે તમારા બાળકોને સમજાવી શકો. સવારે આપણે લોકોએ સ્નાન કર્યું, માની લઈએ સ્નાન કર્યું, શરીર પવિત્ર થઈ ગયું. ખાલી સ્નાન કરવાથી શરીર પવિત્ર ન થાય. બધાને ખ્યાલ છે કે 5 તત્વથી શરીર બન્યું છે: પૃથ્વી, જલ, તેજ, આકાશ અને વાયુ. સવારે આપણે સારા ડિટર્જન્ટથી સ્નાન કર્યું, શરીરની દુર્ગંધ દૂર થઈ, ત્યારે શરીરના પૃથ્વી તત્વનું શુદ્ધિકરણ થાય છે. સ્નાન કર્યા પછી આપણે ચરણામૃત લઈએ છીએ. ચરણામૃતથી શરીરનું જલ તત્વ પવિત્ર થાય છે. ઘણાને ક્વેશ્ચન થાય કે ચરણામૃત એટલે જારીજીનું જલ કે પેલું ચરણોદક કહેવાય, પણ આપણે તો પેલો માટીનો પેડો લઈએ છીએ. તો આપણા વડીલો એમાં પણ ઊંડાણથી વિચાર કર્યો હશે. તમે શીશીમાં પાણી ભરી રાખો, 10-15 દિવસ થાય એટલે એમાં અમુક પ્રકારની ફૂગ, બેક્ટેરિયા થઈ જાય, પાણી વધારે ના ટકે, બગડે. આપણે ત્યાં પદ્ધતિ છે કે વ્રજની રજ. કઈ રજ છે? મુરારી પદ પંકજ સ્ફુરદ મંદ રેણુત્કટા. એ વ્રજરજને નાથ દ્વારા લઈ જઈ શ્રીનાથજીના પ્રસાદી જારીજીને સ્નાનના જલથી પેલા ચરણામૃતના પેડા બને. અને આપણે લઈએ, શ્રી મહાપ્રભુજી સુબોધજીમાં કહે છે, ભગવદ ચરણારવિંદ રજ ભગવદીય દેહ સંપાદિકા. ભગવદીય દેહની પ્રાપ્તિ થાય, શરીરના સ્થૂળ દોષ દૂર થાય, શરીરના જલ તત્વનું શુદ્ધિકરણ થાય. ચરણામૃત લીધા પછી ત્રીજી ક્રિયા, ચરણમાં સમર્પિત થયેલી તુલસી પ્રસાદી લઈએ છીએ. જૂના સમયમાં બાળકોને વૈષ્ણવ એક પદ્ધતિ હતી કે તુલસીને છાયડામાં સૂકવી, પ્રસાદી તુલસી હોય ને છાયામાં સૂકવી એનો બારીક પાવડર કરી લે. કેમ કે આયુર્વેદનો નિયમ છે, ઔષધિને તડકામાં સૂકવો તો એનો ઔષધિ ગુણ જાય, એટલે ઔષધિને છાયામાં સૂકવવી જોઈએ. પછી ચરણામૃત પછી તુલસી લે. તુલસીથી શરીરનું અગ્નિ તત્વ શુદ્ધ થાય. તુલસી આપણા શરીરના અગ્નિ તત્વને જાગૃત કરે. એટલે જ શરદી જેવા શીતના રોગ હોય તો ઔષધિ તરીકે તુલસીનો રસ આપવામાં આવે છે. ચોથી ક્રિયા, આજ્ઞા ચક્ર પર આપણે તિલક કરીએ છીએ. તિલક કરવાના ઘણા બધા કારણો છે, પણ એક બે સમજાવું તમને. આપણે જે તિલક કરીએ છીએ, ઊર્ધ્વ પુંડ્ર તિલક, એ ભગવત ચરણાકૃતિ સ્વરૂપે ધારણ કરીએ છીએ. તિલકથી આપણું તેજ વધે, સૌભાગ્ય વધે, અને ભગવાનનું રક્ષણ આપણને મળે. સરકારી વ્યક્તિ કે વસ્તુ હોય
એની પાસે પેલો પ્રોટોકોલ કે ટ્રેડમાર્ક હોય તો ગવર્મેન્ટનું પ્રોટેક્શન મળે, એ મસ્તક પર તિલક હોય એને ભગવાનનું રક્ષણ મળે, કોઈ પણ આસુરી તત્વો ના આવી શકે. બીજું યોગ માર્ગનો ક્રમ બતાવો. કુંડલીની જાગૃત કરવાનો પ્રકાર છે જેને શીતોષ્ણ ઉપચાર કહેવાય. આયુર્વેદમાં સાયટિકા જેવા દર્દો હોય તો પેલા ઠંડા પાણીની ધાર કરે, ગરમ પાણીની ધાર કરે. દેશમાં વડીલોને જુઓ, અડધું શરીર તડકામાં હોય ને અડધું છાયડામાં એ રીતે બેસે. ઠંડો ને ગરમ ઉપચાર કરે. બહેનોને ખબર હોય બ્યુટી પાર્લરમાં પેલા ગરમ નેપકિન મૂકે, પછી ઠંડો નેપકિન મૂકે. એ આપણી જૂની પદ્ધતિ છે. આપણે સવારે ઠંડા પાણીથી મોઢું ધોઈએ અથવા ઠંડા પાણીથી સ્નાન કરીએ તો આજ્ઞા ચક્રને શીત ઉપચાર મળે. પછી જૂના સમયમાં કેસરથી તિલક કરવામાં આવતું, પણ કેસર મોંઘો છે, બધાને ના પોસાય, એટલે એનો પર્યાય શોધાયો કે હળદરમાં પણ કેસરની જેમ ઉષ્ણતાનો ગુણ છે, હળદરમાંથી બનેલું શુદ્ધ કંકુ એનો જ ઉપયોગ કરવો જોઈએ. ઠાકોરજી માટે પણ પેલો કેમિકલ વાળું કંકુ હોય તો પરમેનન્ટ માર્કિંગ કરે, સ્કિન ડિસીઝ થાય નથી. એ તિલક કરવાથી ઉષ્ણ ઉપચાર મળે. પછી ચંદન કે ગોપી ચંદનથી મુદ્રા કરીએ, શીત ઉપચાર મળે. કસ્તુરીની બિંદી કરીએ, કસ્તુરી તિલકમ લલાટ પટલે વક્ષસ્થલે કૌસ્તુભમ, શ્રી ગુસાઈજીનું મંગલાચરણ. મૃગમદ તિલકમ વિઠ્ઠલેશમ સુકેશમ. મૃગમદ એટલે કસ્તુરી, ઉષ્ણ ઉપચાર મળે. શીત અને ઉષ્ણ ઉપચાર આપવાથી કુંડલીની જાગૃત થાય. ઠાકોરજીની સેવામાં બેસીએ ત્યારે મન પ્રભુમાં કેન્દ્રિત થાય, મન જ્યાં ત્યાં ના ભટકે. ઘણા કારણો છે. આજ્ઞા ચક્ર વાયુનું ઘનીભૂત સ્થાન છે. તિલક કરવાથી શરીરના વાયુ તત્વનું શુદ્ધિકરણ થાય. અને ત્યાર પછી માળા કરીએ કે ભગવત નામ લઈએ. અત્યારે જે હું બોલી રહ્યો છું તો એ ધ્વનિના તરંગો ચારે બાજુ જે ખાલી જગ્યા છે ફેલાય છે. એમ શરીરનો ખાલી ભાગ એને આકાશ તત્વ કહેવાય. ભગવત નામ લેવાથી આકાશ તત્વની શુદ્ધિ થાય. આ 5 ક્રિયાઓ તમે જ્યારે કરો ત્યારે કહેવાય કે તમારું શરીર શુદ્ધ થયું છે. એક પણ ક્રિયા અધૂરી રાખો તો શરીરનું એ તત્વ અશુદ્ધ રહેતું હોય છે. એટલે આપણી આખી જીવન પદ્ધતિમાં વિજ્ઞાન છે. ધીરે ધીરે બધી સમજણ ચાલી ગઈ, છૂટી ગયું, એટલે આજે અનેક પ્રકારથી આપણે લોકો માણસ આજે ત્રાસદી ભોગવે છે. તે વાત અહીંયા બતાવી. 5 પ્રકારનું શુદ્ધિકરણ હોય. અન્ન પવિત્ર, પાત્ર પવિત્ર, સ્થાન પવિત્ર, રસોઈ બનાવનાર અને રસોઈ પીરસનાર. 5 વસ્તુ 5 પ્રકારની પવિત્રતા હોય ત્યારે કહેવાય અન્ન પવિત્ર છે. અને આપણે ઠાકોરજીને ભોગ ધરીને દઈએ. તમે પ્રયોગ કરી જુઓ. 1 મહિના સુધી તમે પ્રયોગ કરો કે બહારનું બધું ખાનપાન છોડી ઠાકોરજીને ધરીને તમે લો. તમને પોતાને ખ્યાલ આવશે કે કેટલું પરિવર્તન તમારા વિચારોમાં આવી ગયું છે. પૂર્ણ રૂપે ન થાય તો તમે એટલું પણ કરી શકો. ઘરમાં રસોઈ થાય તો સવારે મંગળ ભોગમાં ઠાકોરજીને મિશ્રી ધરી હોય ને, ઘરની રસોઈમાં એક પ્રસાદી મિશ્રીની કણિકા પધરાવી દો ને તો પણ અન્નના દોષ ચાલ્યા જાય. બને તો સમર્પિત જ લેવું જોઈએ. એટલા માટે ભીષ્મ પિતામહ કહે છે